રસિકજનો, સત્સંગ એ આપણા આત્માનું કલ્યાણ કરે છે. એટલું જ નહીં, આપણી ભીતર રહેલા આ સર્વ દુર્ગુણોને દૂર કરી આપણને વિશુદ્ધ કરી દે છે. સત્સંગમાં બેઠા પછી પણ માણસ એવો ને એવો રહે તો પછી શું કામનો? સત્સંગ ક્યારેય નકામો જતો નથી. ક્યારેક ને ક્યારેક કોઈ ક્ષણે એ સાંભળેલું આત્માના અંદરથી અવાજ રૂપે નીકળે છે. સત્સંગ તો સુંદર પરિવર્તન લાવે છે. એકાગ્રચિત્તે શ્રી ઠાકોરજીનો નામ જપ સેવા કરે તે ખૂબ જ સારું કહેવાય, પરંતુ માનવ મન એકાગ્ર નથી. માટે મનને પ્રભુના ચરણારવિંદમાં જોડી દેવું. ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્તનો પ્રભુમાં પરોવાવું, તેનું જ નામ સેવા છે. સેવા રીત પ્રીત વ્રજ જનકી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટવે માર્ગ રીત દિખાઈ. આપણા શ્રી મહાપ્રભુજીએ દરેક પ્રશ્નના જવાબ આપ્યા જ છે. આપણી મનની દરેક મૂંઝવણોને દૂર કરી જ છે. માટે જરા પણ મૂંઝાવું નહીં. શિક્ષાપત્ર એ એવું કલ્પવૃક્ષ છે કે આપણા મનના બધા જ પ્રશ્નોના જવાબ આપણને તેમાં મળી જાય છે. બોલો શ્રી વલ્લભાધી